મિત્રો તમારે યુટ્યુબમાં આવવું છે પહેલું તો તમારે ચેનલ તમે નવી બનાવેલી છે અને તમારા મિત્રો યુટ્યુબમાં મિત્રો તમારે આવવું છે મિત્રો બરોબર. તો પહેલાં શરૂ તો મિત્રો તમારે વિડીયો એડિટ કરતાં શીખવાનું છે કે વિડીયો આપણે એડિટ કેવી રીતના મિત્રો કરવાનો મિત્રો બરોબર. તો આ વિડીયો પૂરેપૂરો તમે જુઓ એટલે તમને 100% મિત્રો તમને વિડીયો એડિટ કરતાં તમને ફાવી જશે અને તમારી ચેનલ ઉપર તમે આરામથી મિત્રો તમે વિડીયો તમે મૂકી શકો મિત્રો બરોબર. તો મિત્રો મારું નામ છે વનરાજ, તમે જોઈ રહ્યા છો યુટ્યુબવાલા ગુજરાતી ચેનલ. તો વધારે ટાઈમ વેસ્ટ કરવો નહીં, જતા રહીએ મોબાઈલની સ્ક્રીન પર અને જોરદાર મિત્રો આપણે વિડીયો એડિટ કરતા આપણે શીખીએ. મિત્રો આપણે આવી ગયા છીએ આપણા મોબાઈલની સ્ક્રીન પર બરોબર. તો શરૂમાં જ્યારે મિત્રો આપણે યુટ્યુબમાં આવવું હોય તો પહેલાં શરૂ તો મિત્રો આપણે વિડીયો એડિટ કરતા શીખવાનું છે મિત્રો બરોબર. પછી મિત્રો તમે કોઈ વિડીયો તમે બનાવે છે તો મિત્રો ડાયરેક્ટ તમારે અપલોડ નથી કરવાનો. પહેલાં તો તમે મિત્રો વિડીયો એડિટ કરતા શીખો બરોબર. જે લોંગ વિડીયો હોય છે મિત્રો બરોબર, આપણે ટેગની ચેનલ છે તો તમે દરેક વિડીયોની અંદર જુઓ જ છો મિત્રો બરોબર કે આપણે કેવી રીતના એડિટ કરીએ છીએ મિત્રો બરોબર. તો તમારે પૂરેપૂરો વિડીયો તમે જોજો અને આ જે આપણે ક્વોલિટી કરીએ છીએ મિત્રો એકદમ એચડી રિઝલ્ટ આવે એવું તો તમને પણ આપણે શીખવાડીએ મિત્રો બરોબર. તો મિત્રો જો તમારા ફોનની અંદર VN એપ હોય કે ઇનશોટ હોય કે કાંઈ માસ્ટર એપ હોય મિત્રો બરોબર. તો આજે તો આપણે આપણા ફોનની અંદર તો મિત્રો ઇનશોટ એપ ડાઉનલોડ કરેલી છે મિત્રો પહેલેથી બરોબર. તો તમારે ડાઉનલોડ ના હોય તો ડાઉનલોડ કરી લેજો મિત્રો બરોબર. અને વિડીયો લાસ્ટ સુધી જોવો એટલે 100% મિત્રો તમને ખબર પડશે કે વિડીયો એડિટ કેવી રીતના કરવો મિત્રો બરોબર. તો તમારા ફોનની અંદર મિત્રો પહેલાં તો ઇનશોટ એપ ચાલુ કરો, વિડીયો પૂરેપૂરો જુઓ તો તમને ખબર પડશે. આ એપની અંદર નથી મિત્રો તમારે નેટની જરૂર પડતી મિત્રો બરોબર. આ રીતનું તમે ખોલશો એટલે મિત્રો તમારે આ રીતનું ઇન્ટરફેસ ખુલે તો તમારે આપણે તો વિડીયો એડિટ કરવાનો છે તો અહીંયા તમારે વિડીયો ઉપર તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે ક્લિક કરશો એટલે મિત્રો આ રીતનું ઇન્ટરફેસ ખુલી જશે મિત્રો બરોબર. તો અહીંયા તમારે જે પ્લસ ઉપર તમારે ક્લિક કરવાનું, ન્યૂ લખેલું ને તેના ઉપર તમારે ક્લિક કરવાનું છે મિત્રો બરોબર. હવે તમે ધારો કે કોઈ વિડીયો બનાવેલો છે મિત્રો બરોબર. તો પહેલાં પ્રથમ તો તમારે કોઈ બી બેકગ્રાઉન્ડ લેવાનું છે મિત્રો બરોબર. તો બેકગ્રાઉન્ડ લેવા માટે મિત્રો તમારે એક એપ ડાઉનલોડ કરી લેવાની છે, આ રીતની ઇમેજ સર્ચ બરોબર. ઇમેજ સર્ચ તમે જ્યારે ડાઉનલોડ કરશો એટલે મિત્રો તમારે અહીંયા લખવાનું છે યુટ્યુબ બેકગ્રાઉન્ડ લખશો કે કોઈ બી બેકગ્રાઉન્ડ લખશો ને તો તમારે અહીંયા બેકગ્રાઉન્ડ આવી જશે બરોબર. તો આપણે લખીએ બેકગ્રાઉન્ડ લખીએ ખાલી બરોબર, યુટ્યુબ બેકગ્રાઉન્ડ લખ્યું આપણે મિત્રો બરોબર. આ રીતના બેકગ્રાઉન્ડ આવી જશે મિત્રો બરોબર. તો તમને જે ગમતું હોય બેકગ્રાઉન્ડ એ તમારે લઈ રહેવાનું છે મિત્રો બરોબર. તો ધારો કે આપણને આર્યું ગમે છે બરોબર, તો તમારે ત્રિકોણના પર ક્લિક કરવાનું, ત્રિકોણ ઉપર, અને એ રીતનું બેકગ્રાઉન્ડ લઈ રહેવાનું છે મિત્રો બરોબર. તમને જે ગમતું હોય બરોબર. આપણે એક આર્યું લઈએ મિત્રો બરોબર, અહીંયા ક્લિક કરીએ બરોબર. ઇમેજ સર્ચમાંથી તમારે આ રીતનું બેકગ્રાઉન્ડ લઈ રહેવાનું, પાછું તમારે નીકળી જવાનું બહાર, પાછું ઇનશોટ એપમાં જતું રહેવાનું મિત્રો બરોબર. હવે ફોટા પર ક્લિક કરી આપણે જે બેકગ્રાઉન્ડ લીધું છે એ બેકગ્રાઉન્ડ તમારા ઉપર બેકગ્રાઉન્ડ ઉપર ક્લિક કરવાનું અને અહીંયા રાઈટ કરવાનું મિત્રો બરોબર. તો મિત્રો હવે તમારે શું કરવાનું છે, તમારો જેટલો વિડીયો 10 મિનિટનો હોય કે 20 મિનિટનો હોય કે 5 મિનિટનો હોય કે 2 મિનિટનો હોય, પહેલાં તો તમારે ઓને ખેંચી નાખવાનું આ રીતનું બરાબર. આપણે ધારો કે 2 થી 3 2 મિનિટ સુધી રાખીએ મિત્રો બરાબર, આ રીતનું ઓકે. આ રીતનું તમારે, અને તમારે સાઇઝ એડ કરવા માટે મિત્રો પહેલા નંબરનું ઓપ્શન છે તેના પર ક્લિક કરવાનું છે. તમારા યુટ્યુબનો લોંગ વિડીયો છે, આ રીતનો શોર્ટ વિડીયો છે મિત્રો બરાબર, પણ આપણે વાત કરવાની છે લોંગ વિડીયોની. તો અહીંયા ક્લિક કરીને રાઈટ ઉપર ક્લિક કરીશું મિત્રો બરાબર. પછી તમારે શું કરવાનું મિત્રો, તમારો વિડીયો એડિટ કરી રાખેલો છે, જે મિત્રો મારા વિડીયો એડિટ કરેલા છે એ રીતના તમને પણ શીખવાડવાનું છે મિત્રો બરાબર. તો અહીંયા આપણે તમારે અહીંયા લખેલું છે જો PIP બરાબર, આ રીતનું તેના પર ક્લિક કરવાનું છે. હવે આપણે અહીંયા વિડીયો લેવાનો પહેલાં બરાબર, આપણે મોટું પતલુંના જે વિડીયો બનાવ્યો તો મિત્રો બરાબર, આ રીતનો વિડીયો લેવાનો છે મિત્રો બરાબર. અને આ રીતનું તમારે એડ કરી નાખવાનું પહેલાં તો બરાબર. અહીંયા તમે જોઈ શકો. આજે તો વનરાજભાઈ મળીને ખૂબ આનંદ થયો બરાબર. એ આટલો આપણે તો તમને સમજાવવા માટે હું કટ કરી નાખું વિડીયો ખરે બરાબર. આટલાથી આટલું જ રાખીએ આપણે બરાબર. પછી અહીંયાથી આપણે શરૂ કરીએ છીએ બોલવાનું, એ આટલાથી મિત્રો બરાબર. પાછા આપણે અહીંયાથી લઈ રહીશું મિત્રો બરાબર, આ રીતનું. હવે આ મને ઘુમાવી નાખશું ઓગળીના મદદથી, પછી અહીંયા એડ કરી દઈશું આ રીતનું બરાબર. હવે તમારે તમે જે તમારો વિડીયો લીધો તેના પર ક્લિક કરી અહીંયા લખેલું છે ફિલ્ટર, તેના પર ક્લિક કરવાનું છે.
પહેલા નંબરનું ફિલ્ટર ઉપર તમારે ક્લિક કરવાનું એટલે એકદમ વ્હાઇટ થઈ જશે મિત્રો બરાબર. હવે તમે જોઈ શકો કે આ આપણે વિડીયો હતો જો એ આપણે પહેલથી ચાલુ કરીએ એટલે તમને ખ્યાલ આવે જો. આજે તો વનરાજભાઈ મળીને ખૂબ આનંદ થયો. આવો વિડીયો બનાવો. મિત્રો હાલની અંદર ઇન્સ્ટાગ્રામની અંદર જે મોટું પતલુંના વિડીયો બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે. તો મિત્રો આ વિડીયો કેવી રીતના બનાવાય તો આ વિડીયો પૂરેપૂરો જુઓ એટલે તમને ખ્યાલ આવશે મિત્રો બરાબર. ઓકે, રિઝલ્ટ કમ્પ્લીટ થઈ ગયું. હવે તમારો અવાજ ઓછો પડતો હોય તો તમારે આપણા વિડીયો પર ક્લિક કરવાનું છે. અહીંયા વોલ્યુમ લખેલું તેના પર ક્લિક કરી અહીંયાથી ફૂલ કરી નાખવાનું બરાબર એટલે અવાજ થોડો ઊંચો આવે. તમે શરૂમાં વિડીયો બરાબર અહીંયાથી આપણે કટ કરી નાખીએ બરાબર. હવે આપણે જે મોબાઈલની સ્ક્રીન કહીએ એ લેવાનું છે બરાબર. તેના પર ક્લિક કરીશું. અહીંયાથી આપણે મોબાઈલનું આ સ્ક્રીન બરાબર આ રીતના મોબાઈલ પર સ્ક્રીન બરાબર આ રીતના આપણે એડ કરીએ છીએ મોબાઈલ સ્ક્રીન બરાબર. અહીંયાથી હવે આપણે જુઓ અહીંયા આપણે આગળ તમને બતાવો એટલે ખ્યાલ આવે બરાબર એ આ રીતનું. હવે તમારે ધારો કે ચલો અહીંયા આપણે વિડીયો આવશે મિત્રો બરાબર આ રીતનું. હવે ધારો કે તમારા ફોટા કોઈને બતાવવા નથી અને આપણા વિડીયોની અંદર ફોટા છે મિત્રો બ્લર કરવા છે મિત્રો બરાબર. તો અહીંયા તમે જોઈ શકો એ આ રીતના આપણે બ્લર કરવા છે. તો તમારે શું કરવાનું મિત્રો રાઈટ ઉપર ક્લિક કરવાનું છે. અહીંયા ટી ઓપ્શન લખેલું હોય ટેક્સ તેના પર ક્લિક કરવાનું છે. તો અહીંયાથી જો પહેલાંથી આપણે ગણીએ તો અહીંયા ઇમોજી છે ટેક્સ છે પછી આ ત્રીજા ચોથા પાંચમા નંબર પર તમારે ક્લિક કરવાનું છે. આ રીતનું જો અહીંયા આ બ્લર આવી જશે આ રીતનું બરાબર. તમારે આ રીતનું એડ કરી નાખવાનું બરાબર. તમારે જેટલા ફોટા હોય અલગ અલગની ડિઝાઇન છે મિત્રો બરાબર. જુઓ અલગ અલગ જુઓ અલગ અલગ છે બધું. તો આપણને આ ગમે છે તેના પર ક્લિક કરીશું રાઈટ કરીશું. હવે આપણા જેટલી ઊંચી ફોટા હોય ને એટલી કરે આ રીતનું રાખવાનું બરાબર કે અહીંયા ફોટો એડ કર્યો બરાબર એટલે રાશિને મેલ દેવાનું બરાબર. જો જે લખવું એ તમે લખી શકો છો. ઓકે, આ કમ્પ્લીટ થઈ ગયું મિત્રો બરાબર. હવે તમારે જેટલો વિડીયો હોય ને એટલું તમારે અહીંયા રાખવાનું છે મિત્રો બરાબર. એ કે ધારો કે આપણે બેકગ્રાઉન્ડ આટલા ઊંચી વિડીયો છે બરાબર. રાઈટ કરી અહીંયાથી આ કટ મારી દેવાનો આ રીતનું બરાબર. આ કટ વાજી જાય મિત્રો બરાબર. પહેલું તમારે બેકગ્રાઉન્ડ એડ કરવાનું. તમારે 10 મિનિટ 20 મિનિટનો વિડીયો હોય એટલું બેકગ્રાઉન્ડ તમારે લોબું કરી નાખવાનું મિત્રો બરાબર. ઓકે, હવે તમે પહેલથી વિડીયો જુઓ એટલે તમને ખ્યાલ આવશે બરાબર. જુઓ આજે તો વનરાજભાઈ મળીને ખૂબ આનંદ થયો. આવો વિડીયો બનાવો. જો મિત્રો હાલની અંદર ઇન્સ્ટાગ્રામની અંદર આપણે જે મિત્રો વિડીયો એડિટ કરીએ છીએ આપણા ચેનલની અંદર એ રીતનું તમને શીખવાડ્યું છે મિત્રો બરાબર. ઓકે, તો મિત્રો હવે આ વારો આવે છે અહીંયાથી જે આપણે અહીંયા આ જે એપ છે એનું મિત્રો અહીંયા આવે છે એનું જે આપણે કહેવાય છે કે એનું નામ લખેલું આવે છે ઇનશોટ એપ. તો તમારે શું કરવાનું મિત્રો એડ આવશે પહેલી તો બરાબર. તો અહીંયા ચોકડી પર તમારે ક્લિક કરવાનું. ચોકડી પર ક્લિક કરશું અહીં લખેલું છે ફ્રી રિમોટ જેનું વોટરમાર્ક છે એ નીકળી જશે મિત્રો બરાબર. ઓના પર આપણે એડ આવે છે એટલે મિત્રો હાલ નથી પેલું કરતા બરાબર. આ ઓના પર પેલું કરશું એટલે તમારે એડ જતી રહે એટલે મિત્રો કમ્પ્લીટ થતું રહે મિત્રો બરાબર. તમારો વિડીયો આ રીતનો બનીને તૈયાર થઈ જશે. હું તમને બતાવું મિત્રો બરાબર. ચલો હું અહીંયાથી બહાર નીકળું એટલે તમને ખ્યાલ આવે. જો એ ડાક્ટર જો મેં વિડીયો બનાવ્યો તો એ તમે જોઈ શકો. અહીંયા આખો વિડીયો તમે જોઈ શકો. જો એ આખો. આજે તો વનરાજભાઈ મળી અહીંયા બેકગ્રાઉન્ડ રિમૂવ આપણે જે આવે છે મિત્રો વોટરમાર્ક આ જે એપનું નામ આવે છે એ અહીંયાથી જતું રહે મિત્રો આ રીતનું બરાબર. આ રીતના આપણે વિડીયો એડિટ કરેલો છે મિત્રો તમે જોઈ શકો બરાબર. તો આ રીતનું તમારે અહીંયાથી નામ લખવું હોય તો તમારું ચેનલનું નામ આ રીતનું આપણે લખેલું છે મિત્રો. અહીંયા ટી પર ક્લિક કરી અહીંયા તમારા ચેનલનું નામ પણ તમે લખી શકો મિત્રો બરાબર. ઓકે, તો મારા ભાઈ આ રીતનો વિડીયો એડિટ કરાય મિત્રો. અને જો મારા ભાઈ આ વિડીયો તમને પસંદ આવ્યો તો લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો. મળશે બીજા નવા વિડીયોમાં. એટલે કરા જય માતાજી. અહીંયાથી તમે ડાઉનલોડ કરી શકો. ઇમ્પોર્ટ પર આ રીતનું તમારે ડાઉનલોડ કરવાનું. તમારે જે સાઇડનું એડ કરવું હોય ને એ સાઇડનું તમારે એડ કરી અહીંયા તમે ડાઉનલોડ કરી શકો મિત્રો બરાબર. પાછા તમે યુટ્યુબમાં તમે વિડીયો ચડાવી શકો મિત્રો બરાબર. તો મળશે નવા વિડીયોમાં. એટલે કરા જય માતાજી.